નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે લોકો જઈ રહ્યા છીએ કેદારનાથ બાય કાર અને તમને હરિદ્વાર, ઋષિકેશ, ગોરીકુંડ એવા અનેક સ્થળો બતાવશું. તો આજે જ અમારી ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સ એને ફોલો કરી લ્યો. અમે વિવિધ પ્લેટફોર્મ છે, બધા પ્લેટફોર્મને તમે ફોલો કરીને રાખો તો અમે તમને બધાય જે તે જગ્યાએ જઈએ છીએ. અમરેલીથી કેદારનાથ જે વચ્ચેના સ્થળો આવશે તે પણ બતાવશું. તો અમારા યુટ્યુબ ચેનલને તમે ફોલો કરીને રાખો. આ 1500 કિલોમીટરની જે યાત્રા છે તેના સંપૂર્ણ વિડીયો રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સ જે અમારી યુટ્યુબ ચેનલ છે એની ઉપર બધી જ માહિતી તમને ડેઈલી તમને બતાવવામાં આવશે. તો આ જે માહિતી છે જે જોવા માટે અને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લો. મળીએ આ યાત્રામાં, તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આ જે છે 31 તારીખને શનિવારને સવારના વાગી ગયા છે 9:20 અને આપણી વચ્ચે જોડાઈ ચૂક્યા છે ગિરનારી ભોમિયા, પછી છે ઘનશ્યામભાઈ ગેડિયા, પછી કેમ છો બગસરા, મૌલિકભાઈ મૈયાત્રા અને જયદીપભાઈ. અને હવે આપણી ગાડી છે, આમાંથી આપણે જવાના છીએ. તમે જોઈ શકો અર્ટિગા બ્રાન્ડનું ભાઈ ગિરનારી ભાઈની છે. તો આપણે આમાં સ્પોન્સર છે ગિરનારી ભૂમિઓ કેદારનાથના સ્પોન્સર છે. અને આ ગાડીમાં આપણે જવાના છીએ. અહીંયાથી 1500 કિલોમીટરની યાત્રાની આપણે શરૂઆત કરશું આજના દિવસે. જો લાઈવમાં ઝીરો કરીએ છીએ, તમે જોવો કિલોમીટર થાય ને છેલ્લે ફાઇનલમાં આપણે કેવું જો એમાં 465 છે 64. ગૂગલ મેપમાં 1420 કિલોમીટર બતાવે છે, એટલે આપણે અંદાજિત 1500 કિલોમીટર જેટલું રાખશું. અને અત્યારથી સામાન તો જોવો તમે એટલો ભરાઈ ગયો છે કે મને નથી લાગતું કે હજી આગળ કંઈ થોડું ઘણું કંઈ થઈ જાય. ઓકે હાલો, હવે ભાઈ બધી જવાબદારી લે છે. પાણીનો જગ ને બધી હવે આપણે સુવિધા કરીએ. અને જો ભાઈ, આ ભાઈ બહુ ખુશ છે કેટલા દિવસથી. તો બ્લોગમાં તમે બને રહેજો. આ ભાઈ છે ને એના મેરેજ થઈ ગયા છે એટલે એને બધી પરમિશન લેવી પડે. પરમિશન એને મળી ગઈ છે ને. લગ્ન થઈ ગયો ને પછી તમારે થોડુંક અઘરું થઈ જાય. લગ્ન પહેલા કેદારનાથ અમારા ઘરના બહુ ડાયા છે એટલે એને પરમિશન આપી. જા સિમરન જીલે આપની જિંદગી. ઈ બ્લોગ જોવે છે ને એટલે. તો ચાલો, હા 100% વાત છે. યાત્રાની શરૂઆત કુછ મીઠા હો જાય, મીઠાશથી કરીએ છીએ. કેમ છો બગસરા? સ્પોન્સર કેમ છો બગસરા છે અને ખાવાનું છે હો બધાને. સુરભી અમૃત બગસરા ફેમસ. વાહ, ઉપાડી લેવાનું છો. એક જ લેજો બધાય. હા એક લેજો. આ માસી નાખો. આપણે અમરેલીની બહાર નીકળી ગયા છે એટલે અત્યારે ઈશ્વરીય આવી ગયું છે. ભાઈ ગાડી ચલાવે છે અને આ બધા તમે જો અમારી પલટન જો, મૌલિકભાઈ પાછળ બેઠા. સામાન જો, જે લોકોને કેદારનાથ જવું હોય એ લોકો છે ને 2 થી 3 બેગનું તો વિચારીને જ હાલે. અત્યારે તમે જઈએ છે આગળ તો તમને બતાવશું કે કેટલા બેગ લઈ જવા જોઈએ કે શું કરવું જોઈએ. અત્યારે તમે બધું ભરી દીધું છે, ખાવાનું વધારે લીધું. શું કેવું ભાઈ? લાઠી પહોંચી ગયા છે અને શરૂઆતના આપણે 24 કિલોમીટર કાપી નાખ્યા છે. અને અત્યારે હવે આપણે સીએનજી પુરાવશું ગાડીમાં. સીએનજી આગળની તરફથી જવાનું છે. આપણી પાસે અર્ટિગા છે અને અર્ટિગામાં જ આપણે જઈએ છીએ. અર્ટિગાનો લિયો વેરિયન્ટ છે. રેડી? ચાલો આપણે હવે અહીંયા આવો. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઢસા. અને ઢસા તમે આવો એટલે ઢસાની ચા પ્રખ્યાત છે. તો તમારી ઢસાની આ જગ્યાની ખાસ ચા પ્રખ્યાત છે. તો આ જગ્યાનું નામ છે ટીહિલા, જે રોડ ઉપર જ આવેલી છે. મૌલિકભાઈ આ બાજુ આવી જાઓ. ચા બને છે. તમે જ્યારે અહીંયા આવો ત્યારે ચા પીવશો ને? મૌલિકભાઈ, તમને કેવું લાગી રહ્યું છે ચા પીને? બહુ મજા આવે છે. ચા બને છે. અમારા સતીશભાઈ પણ વ્લોગ બનાવે છે. આમાં બે એકબીજાના લઈ છે વિડીયો. થોડીક વધારે મસ્તી થવા મળી છે. ચાનો આનંદ લેવાનો છે. ભાઈ પોતે વિડીયો બનાવે છે.
જોવે કઈ રીતે અમે કાલ બનાવી એ રીતે કરીએ. હે સોરઠ જે આપણી જગ જૂની અને જૂનોગઢ ગિરનાર એના હાવજરા હેંજણ પીવે અને મર્દો પીવે ચા. ટીલાની ચા. મૌલિકભાઈ કેવી લાગી? બહુ મસ્ત હો ભાઈ, તમે ઢસામાં આવો તો આપણે જીલાની ચા પીવા. તો અત્યારે બપોરના 11:51 વાગી ગયા છે અને અત્યારે અમે પહોંચી ગયા છે સાળંગપુર. અને સાળંગપુર અમે એવું વિચાર્યું છે કે દાદાના દર્શન કરશું. અને આપણે તો સાળંગપુરનું બધાએ મંદિરના દર્શન તો કરેલા જ, તમે બધાએ તો કરેલા જ છે. તો અત્યારે અંદર જઈશું અને તમને થોડા ઘણા દર્શન કરાવશું. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. ખૂબ અત્યારે પબ્લિક બહુ છે, કેમ કે આજે શનિવાર છે અને શનિવારે ખૂબ જ લોકો દાદાના દર્શન કરવા અહીંયા આવે છે. તમે જોઈ શકો છો અમારી સાથે બધા અત્યારે ભાઈ બધા બેઠા જ છે. અને હવે આપણે ગાડીની ટ્રાફિક બહુ છે એટલે પહેલા સામે જવું પડશે અને ત્યાંથી ફરીથી પાછું મંદિર અંદર જવું પડશે. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે લોકો કેદારનાથ જઈ રહ્યા હતા તો વચ્ચે સાળંગપુરના વચ્ચે અમારા ઘનશ્યામભાઈ છે કે આપણે સાળંગપુર દર્શન કરીને આપણે કેદારનાથ નીકળવું છે. તો આ અમે અત્યારે આજ શનિવાર છે અને સામેની બાજુમાં હવે અમે હનુમાનજીના દર્શન કરવા જઈશું. આ જે આપણે 60 ફૂટ ઊંચી જે હનુમાનજીની પ્રતિમા તે તમે જોઈ શકો છો. અને હવે અમે લોકો અંદર જઈશું હનુમાનજીના દર્શન કરવા અને અહીંયા પ્રસાદ પણ અમે લેશું. ત્યારબાદ અમે અહીંથી કેદારનાથની ટ્રીપ આગળ વધારશું. તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. અને આ જે બધું તમે સાળંગપુર આવો એટલે જોયું જ છે. એ શનિવાર હોવાથી મંદિરમાં ખૂબ જ ભીડ છે, તમે જોઈ શકો છો. એટલે અમે બહારથી દર્શન કરી લીધા છે. અહીંયાથી દર્શન થઈ શકે એમ છે, તો અહીંયાથી અમે દર્શન કર્યા છે. મંદિર અંદર તો નથી જતા અમે, અને બધા લોકોએ બહારથી દર્શન કરી લીધા છે. અમારી ટીમ છે અમારી જોડે, તમે જોઈ શકો છો. ફૂલ જ ટ્રાફિક છે આજે, અને તમે અહીંયા પણ જોવો કે કેટલું બધું ટ્રાફિક છે. તો અત્યારે આપણે ગાંધીનગર કે જે ગુજરાતનું પાટનગર છે એને આપણે ક્રોસ કરી અને હિંમતનગર તરફ જઈ રહ્યા છીએ. નેશનલ હાઈવે 147 નંબરના નેશનલ હાઈવે ઉપર અત્યારે ચાલીએ છીએ આપણે. તમે જોઈ શકો છો સુંદર મજાનું અત્યારે વાતાવરણ છે બહારનું. અને વ્લોગમાં તમે બન્યા રહેજો, કારણ કે અમે ઉદયપુર અને ત્યાંથી નાથદ્વારા ત્યાં સુધી જવાના છીએ. ટોટલ અત્યાર સુધી અમે અમરેલીથી ગાંધીનગર એટલે 240 કિલોમીટર જેવું અંતર અમે કાપ્યું છે અંદાજિત. એટલે ખૂબ જ મજા આવી છે. ત્યાં આજના દિવસનો વ્લોગ તમને સંપૂર્ણ બતાવશું અમારા યુટ્યુબ ચેનલ ઉપર. અને હજુ પણ કાલે પણ ખૂબ સુંદર મજાના વ્લોગ્સ આવશે. એના માટે પણ તમે જોડાયેલા જ રહેજો અમારી સાથે. અહીંયા જોઈ શકો છો તમે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની CRPFનું એવું છે. ગાંધીનગરની બહાર નીકળી ગયા છીએ અત્યારે આપણે 8 લેન રોડ, 6 લેન રોડ, 6 લેન રોડ ઉપર 6 લેન ની પણ 8 લેન રોડ છે. નેશનલ હાઈવે 147 નંબર. તો તમે અમારી સાથે જોડાયેલા બન્યા રહેજો. અમને બહુ મજા આવે. બન્યા રહેજો અમારી હારે તમે, એટલે આનંદ કરાવવાનો છે તમને બધાને. હા. હું કેવું મૌલિકભાઈ? ક્યાં બોલતી પબ્લિક? મજામાં બધાય? રાજસ્થાન આવે બોર્ડર આવે ત્યારે પછી થાય કે રતનપુર બોર્ડર, ગાડી મારી રતનપુર બોર્ડર. અમે લોકો ખાવાનું ડિસ્કસ કરીએ છીએ, કારણ કે ગાંધીનગરની બહાર નીકળી ગયા છે અને હવે બધા એમ વિચાર કરે છે કે રાજસ્થાનમાં જમવું છે. તો હું ભાઈ ઘનશ્યામભાઈ આપણે કહેશે કે શું જમવું છે ઘનશ્યામ? રાજસ્થાન બાજુનું ફેમસ મારા મત મુજબ દાલ બાટી હોય તો આપણે ટ્રાય એવું કરશું કે દાલ બાટી આજ ખાઈએ. દાલ બાટી ખાવી છે એમ ને વિશાલભાઈ? હા, દાલ બાટીનું હવે ઘનશ્યામભાઈ કે ઈ કરવાનું, આપણે બીજું શું? એવું છે. રેડી ના જયદીપભાઈ? મૌલિકભાઈ? એમાં અમારે પાછા ટ્રીપના મેનેજર છે ને ઈ પાછળ બેઠા છે એટલે અમારે ટ્રેન્ડર પાસ ત્યાંથી કરાવવાનું છે એટલે કેવું પડે એમને. કેવું પડે નીરવભાઈ? સાચું છે, સાચું છે. નવી આઈટમ ખાવું એટલે તો જો રાજસ્થાન અમે જઈએ છીએ, દાલ બાટીનો પ્રોગ્રામ અત્યારે કર્યો છે કે ત્યાં જઈને દાલ બાટી ખાશું. પણ મૌલિકભાઈની અને ઘનશ્યામભાઈની ઈચ્છાને આપણે માન આપશું. નીરવભાઈ શું કેવું? ઈ કે તમારા કોઈ સજેશનમાં કોઈ રાજસ્થાની ડીશ હોય હા તો અમને તમે કહેજો, કોમેન્ટમાં લખજો. અમે રિટર્ન આવશું ને તોય ખાશું. ખાવું, હા. તમે અમને કોમેન્ટ તો કરી જ દેજો કે આ રાજસ્થાન જાવ તો આ વસ્તુ ટ્રાય કરજો એમ. ઓકે. અત્યારે અમે જઈએ છીએ, અત્યારે ત્યાં દાલ બાટી સિવાય કંઈક અન્ય આઈટમ પણ એક વસ્તુ અમે ખાશું કે જે ખાવા જેવી હોય ને તમને પણ સજેસ્ટ કરશું. તો વ્લોગમાં બન્યા રહેજો. નેશનલ હાઈવે 147 નંબર ઉપર ગાડી હાલી જાય છે. અત્યારે આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. અહીંયાથી ઋષિકેશ 1148 કિલોમીટર છે અને દિલ્હી જે 886 કિલોમીટરના અંતરે છે. આ રસ્તો ખૂબ જ સુંદર છે
અને નેશનલ હાઈવે તમે જોઈ શકો છો, ખૂબ સારો એવો નેશનલ 6 લેન નેશનલ હાઈવે છે. હવે અહીંયાથી ઉદયપુર નાથદ્વારા જવા માટે બેસ્ટમાં બેસ્ટ આ રૂટ રહે છે. જો તમારા લોકોને જવું હોય તો તમે અહીંયાથી આસાનીથી બહુ સરળતાથી તમે જઈ શકો છો. આ રસ્તો છે અને અમે એવું વિચારી રહ્યા છીએ કે રાજસ્થાનમાં નાથદ્વારામાં રોકાઈશું, પણ નક્કી ના કહી શકાય, કારણ કે જો સારો રસ્તો હોય છે તો અમે શેઠ ઋષિકેશ સુધી પણ પહોંચી શકીએ છીએ. હરિદ્વાર કે ઋષિકેશ ગમે એ એક જગ્યાએ અમે સ્ટે કરવાનું વિચારીએ છીએ. અમે લોકો હિંમતનગર શામળાજી હાઈવે ઉપર છીએ. અહીંથી શામળાજી 40 થી 50 કિલોમીટર દૂર છે. તો જો ગુજરાતી લોકો આવો તો તમે હિંમતનગર હાઈવેથી આ બાજુ જે ચા મળે એ ચા પી લેવી, કેમ કે પછી અહીંથી થોડેક દૂર હવે આપણી બોર્ડર ચાલુ થાય. બોર્ડર પછી રાજસ્થાનમાં એન્ટર થશું તો ચા છે એ ગુજરાતમાં સારી મળે તો આ બાજુ પી લેવી. પછી રાજસ્થાનમાં તો કોને ખબર કેવી મળે, ત્યાં કેવી મળે એ તમને બતાવશું. તમારા વ્લોગમાં બિના રહેજો. બધા ચા પીવા ઊભા રહ્યા છે બધા લોકો. વોલ્ટ લીધો છે નાનો એવો ઉમિયા પાર્લરમાં. ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો આપણે રાજસ્થાન બોર્ડર ઉપર પહોંચી ગયા છીએ અને રાજસ્થાન બોર્ડરથી આ જે અમદાવાદથી જે નેશનલ હાઈવે છે તે ઉદયપુર જાય છે અને અહીંયાથી ઉદયપુર 120 કિલોમીટરના અંતરે હવે 120 કિલોમીટર રહ્યું છે. અને અહીંયાથી જે ઋષિકેશ છે તે 1050 કિલોમીટર અને હરિદ્વાર જે છે તે 1070 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને આ તમે પહાડના આનંદ માણો. ખૂબ જ સુંદર મજાનું આ નેશનલ હાઈવે ઉપર અત્યારે હવે આપણે ગુજરાતની બોર્ડર પૂર્ણ કરી અને હવે આપણે રાજસ્થાનની અંદર આપણે આવી ગયા છીએ અને ખૂબ જ મજા આવી રહી છે. અંદર સોંગ પણ રાજસ્થાન છે તે રાજા રજવાડા ટાઈમનો આ રાજસ્થાન શહેર કહેવાય. અને ઉદયપુર, જયપુર એવું અલગ અલગ અહીંયા તમને જે આપણે ફરવાલાયક સ્થળો બધા રાજસ્થાનમાં આવેલા છે. અને જે પર્વતોની વચ્ચે ઘેરાયેલું એવું આ સુંદર મજાનું રાજસ્થાન તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ રાજસ્થાન આવી ગયું છે. અને હવે આપણે જે ગુજરાતની જે ઉપસ્વાસ્થ્ય કેન્દ્ર ખજૂરી હિન્દી ભાષા અને પ્રકૃતિથી ઘેરાયેલું પહાડોની વચ્ચે આ તમે જોઈ શકો છો સુંદર મજાનું આ રાજસ્થાન. જો તમે ટ્રીપનો પ્લાન બનાવતા હોય તો તમે રાજસ્થાન આરામથી વન ડે ટ્રીપમાં પહોંચી શકો છો. મૌલિકભાઈ, હા, એક દિવસની ટ્રીપમાં તમે અમરેલીથી રાજસ્થાન આરામથી પહોંચી શકો છો. હવે ઉદયપુર માત્ર થોડાક જ અંતરે છે. તમને ઉદયપુર કેટલા વાગે પહોંચશું એ પણ તમને ટાઈમ બતાવશું. અત્યારે ટાઈમ તમને કહું તો 7 વાગી અને મૌલિકભાઈ કેટલા વાગ્યા છે ટાઈમ બતાવો તો? 7:08 મિનિટ થઈ છે. 7:08 થઈ છે. તમને બધાને નહીં ખબર હોય પણ રાજસ્થાનની ધીંગી ધરતીમાં એક એવો વર્લ્ડ રેકોર્ડ છે કે આપણે ચીનની દિવાલને આપણે માનીએ છીએ કે સૌથી લાંબી ટૂંકમાં દિવાલ છે, પણ બીજા નંબરની સૌથી લાંબી દિવાલ ક્યાંની ખબર છે? બીજા નંબરની સૌથી લાંબી દિવાલ આ રાજસ્થાનની અંદર ચિત્તોડગઢ નામનો કિલ્લો છે જે આમ કુંભલગઢની પાસે આવેલો છે. એ 36 કિલોમીટર લાંબી આ કહેવાય કે એ દિવાલ છે જે સેકન્ડ મોસ્ટ લાર્જેસ્ટ વોલ ઇન ઓલ વર્લ્ડ એથી ઓળખાય છે. અત્યારે તમે જો રસ્તા જો તમે એકદમ આમ આમ મજા જાય વાળા કેવા રસ્તા છે. તમે આ જે સાંભળ્યું તે હતા ગિરનારી ભૂમિયા એટલે કે નીરવભાઈ હિંગુ કે જે પ્રખ્યાત યુટ્યુબર છે ગુજરાતના. તેમના મોઢેથી થોડી ઘણી જાણકારી આપણે લીધી કે ચીન પાસે જે દિવાલ છે એના કરતાં પણ મોટી દિવાલ, બીજા નંબરની મોટી દિવાલ, એટલે કે બીજા નંબરની. ચીન પાસે તો પહેલા નંબરની છે, આપણી પાસે બીજા નંબરની સૌથી મોટી દિવાલ એટલે કે ચિત્તોડગઢમાં આવેલી છે. તો એનો ક્યારેક અમે ફ્રી થઈને વિડીયો બનાવશું. રેડી ને નીરવભાઈ? હાલો ચિત્તોડગઢ, કુંભલગઢ. ના વાગી ગયા છે 9:35 થઈ ગયા છે અને અમે અત્યારે ઉદયપુર પહોંચ્યા છીએ. અને ઉદયપુર અમરેલીથી અત્યારે આપણે તમને અંદાજિત કહું ને તો તમે આમાં જોઈ શકો છો અમરેલીથી અત્યારે આપણે 525 કિલોમીટર દૂર આવી ચૂક્યા છે. અને આજે ગિરનારી ભૂમિયા જે નીરવભાઈ છે એને ખૂબ સરસ ગાડી ચલાવી અને અમે અહીંયા પહોંચ્યા. અને હવે અહીંયાથી અમે નાથદ્વારા અને નાથદ્વારાથી પછી દિલ્હી અને દિલ્હીથી હરિદ્વાર ઋષિકેશ સુધી પહોંચશું. ખાવાનો પ્રોગ્રામ અહીં કરશું. જોઈ શકો છો તમે સીએનજીનું બધું થઈ ગયું છે. અહીંયા સીએનજી પુરાઈ ગઈ છે ગાડીમાં. અને અમરેલીથી આપણે 500-600 કિલોમીટર દૂર આવી ગયા છે.
ને હવે અહીંયા જમવાનું કંઈક કરવાનું છે. તમે જોઈ શકો છો સામે અમારી પલટન છે, બધાય મૌલિકભાઈ છે, ઘનશ્યામભાઈ છે, બધા અહીંયા જ છે. શિવલિંગ આખું શિવજી બેઠા છે. શિવજીના દર્શન કરી રહ્યા છીએ અત્યારે નાથ દ્વારામાં.